મારી વાત તો સાંભળ. જો હા ગુસ્સો કરવાથી કાંઈ હાથ કેમ ઉપાડ્યો? હાથ હાથ કેમ ઉપાડ્યો? તે વાત એટલી વધી ગઈ હતી એટલા માટે હાથ ઉપડી ગયો. બરાબર છે? તું મારી વાત નહોતી સાંભળતી એટલા માટે મેં હાથ ઉપાડી લીધો. એમ એમ ઉપાડો તો પાછો હાથ. ના ના ઉપાડો. મારો મને મારો. બસ તને મારી હતી એમ મેં મારા ગાલ ઉપર પોતાને મારી. મારવાની જરૂર નથી. તમે આજે પહેલી વાર હાથ ઉપાડ્યો મારી ઉપર. કયા કારણોસર એ કહેશો મને? અરે દર વખતે આવું જ થાય છે. કેવું? તું બોલે છે પછી મારાથી ગુસ્સો કંટ્રોલ ન થાય તો મારો હાથ ઉપડી જાય. તારે આટલું બધું બોલવાની જરૂર શું હતી? એટલે હું કાંઈ ચૂપ રહું? તમે કાંઈ ઘેટું કે બકરું લાવ્યા છો આ ઘરમાં કે બોલે નહીં? તો તું હું કઈ રાવણ છો મોટી? હે કે તું મને કે એમ મારે કર્યા કરવાનું? તમે મારો હાથ હાથ કેવી રીતે પકડ્યો મારો? તો તું સામી તો પકડી લે છે. જે હું કરું છું એ જ તું કરે છે. ખાલી મેં તારા પર હાથ ઉપાડ્યો, તારો હાથ પણ આમ ઉપડી જ ગયો તો પણ તે રોકી દીધો કારણ કે તારે હજી બાંધવું હતું એટલા કારણ કે માટે. મારામાં સંસ્કાર છે એટલા માટે જે તમારામાં નથી. સંસ્કાર તો દેખાય છે મને તારામાં. હા જે રીતના તું જે હડિયું કાઢીને આવે છે, પિયર હાલતી થાવ, આમ કર નાખું તેમ કર નાખું, અને જે રીતના તું ઘરમાં રહે છે એ પ્રમાણે તારા સંસ્કાર છે. નથી સંસ્કાર ને મારા તો વેરી ગુડ. હવે મારે આ ઘરમાં રહેવું જ નથી. પતી ગયું? બસ ને આવી ગઈ ને એ જ વાત ઉપર. હા આવી ગઈ તો નથી જવાનું. જો વાતને અહીંયા જ પૂરી નથી કરીએ. જવાનું. મારાથી પહેલી વાર નથી જવાનું. મારાથી નથી જવાનું. નથી જવાનું. નથી જવાનું. નથી જવાનું. નથી જવાનું. આ તમારા ગાભા નીકળો મારા રૂમની બહાર. કેમ? શું કામ બહાર નીકળું? કારણ કે તમારે ને મારે હવે મેળ જ નહીં આવે. મારે ને તારે મેળ નહીં આવે. જો હું માનું છું કે મેં તારા ઉપર હાથ ઉપાડ્યો, મારી ભૂલ કહેવાય, મારાથી ગુસ્સામાં હાથ ઉપડી ગયો, પણ એના માટે સોરી કહું છું. બસ વાત સોરી કહેવાથી કઈ મારેલી ઝાપટ પાછી નહીં આવે. આ બધાની વચ્ચે જે હાથ ઉપાડ્યો છે ને યાદ રાખજો, કોઈ દિવસ જો મારો હાથ ઉપડી ગયો ને તો શરમ આવશે. એટલે તું કઈ ઓછું નહોતી બોલતી. અને માણસનો હાથ ક્યારે ઉપડ્યો હોય જરા કેટલું તો આપણને ભાન પડે કે નહીં? સામેવાળાનો મગજ હાવ ફાટી ગયો હોય અને એની પાસે બોલવા માટે શબ્દ ન હોય ત્યારે એને હાથ ઉપાડ્યો હોય. માં ઉપર હાથ ઉપડે છે? માં ગમે એ બોલે છે ત્યારે હાથ ઉપડે છે? મારી માં એવું નથી કરતી જેવું તું કરે છે. કારણ કે તમારી માં છે. પત્નીના ડ્યુટીમાં માની ડ્યુટી ના આવે. તું ખેલ કરે છે, બરાબર છે? તારા ખેલ કરવાના બંધ કરી દે. ખેલ? હા હજુ પણ તમને એવું લાગે છે કે હું ખેલ કરું છું? હા ખેલ જ છે આ. પાક્કું? મેં તને આવીને અહીંયા મનાવવાની કોશિશ કરું છું, તને ક્યારનો મનાવી રહ્યો છું, છતાંય તું સમજતી જ નથી. એટલે પછી શું કરવાનું? શું છે આ બેગ લઈને ક્યાં? ખેલ નથી કરવા મારે. તો? ખેલ પૂરો. એટલે બેગ કેમ લીધું તે? તમારી લીધેલી ટિકિટના પૈસા પૂરા થઈ ગયા. હવે ખેલ પૂરો. હું ઘરે જાઉં છું મારા. ઘરે પણ ઘરે જવાની જરૂર શું છે એમ કહું છું. કારણ કે તમે મને ઝાપટ મારીને મને ગમ્યું નથી. કારણ કે તારે વાતને લાંબી કરવી છે. ત્યાં જઈને બધાને કહેવું છે કે મેં આ તારા પર હાથ ઉપાડ્યો એટલા માટે હું રીસામણે આવી છું, અને તારો ઠેલો પણ તું તૈયાર રાખે છે. એ તો વિચાર કર કે તને આજનો થોડી છે. આ લગ્ન થયા ત્યારનો તૈયાર રાખું છું. આ જ જોવાની વાત છે. તું કહે છે ને કે જોવાનું શું છે? આ જ જોવાનું છે કે તું આ ઘરમાં આવી ત્યારથી તારો ઠેલો કમ્પ્લીટ હોય છે કે તારે ગમે ત્યારે ભાગવાનું થાય. એટલે તે એવું વિચારીને રાખ્યું છે ને. મારા થેલાને કેમ હાથ લગાવ્યો? તું નીકળ જા. તારી કાંઈ જરૂર નથી. શું બોલે? તું નીકળ જા. નથી જાઉં. મારી મરજી. નહીં જાઉં. તું કઈ ભાષામાં સમજે છે? એકે ભાષામાં ખબર પડે જ તને? જે ભાષામાં હું સમજુ છું ને તમને બોલતા નથી આવડતું એટલે રહેવા દો. ખબર પડે છે પ્રેમ કોને કહેવાય? પત્નીને કેમ સમજાવાય? પત્નીને કેમ સચવાય? પત્નીને કેમ સચવાય, પત્નીને કેમ પ્રેમ કરાય, પત્નીને ખુશ કેવી રીતના કરાય, પત્નીને સચવાય કેવી રીતના, એને સમય કેવી રીતના અપાય, બધું મને કઈ આવડતું જ નથી. ખબર છે. આઈ નો આપણા બેના લગ્ન ખોટી રીતે થઈ ગયા છે. થઈ ગયા છે ને? હા તો જતું કરો. મેં કીધું કે હાથ ઉપડી ગયો, વાત પૂરી કરો, શાંત થઈ જાઓ, ગુસ્સો શાંત પાડો, પાણી લઈને આપું. નથી. તો કરવું જ શું તારે? મારી મરજી. મને મજા આવે કરો. મજા આવે એટલે હજી ખેલ કરવાના છે. હવે એકવાર ખેલનું નામ લીધું ને સામ સામો કેસ થશે. ઝાપટ મારવાનો સમજ્યા? ક્યાં જાય છે? પિયર મારા હંમેશા માટે. તમને કહો. બોલ. હું છે બેટા? ઓલી જાય છે. જાય છે? ક્યાં જાય છે? અને એ જાય છે તો તું સાથે જા ને. અહીંયા હું પરમિશન લેવા આવ્યો છે તો હું તને ના પાડવાની હતી? રીસામણે જાય છે. હવે હું એ જાઉં ત્યાં રીસામણે સાથે. રીસામણે? વળી અચાનક બંનેને વચ્ચે શું થઈ ગયું કે રીસામણે જાય છે? કોઈ દિવસ હવે વિચાર નથી કર્યો ને? વાતમાં કઈ નહોતું. આ નીચે જેને જરાક અમે બંને ગયા એ ત્યાં જરાક એને માથાકૂટ કરી વસ્તુઓ લેવા માટે. તો હું એને કહું છું કે બાજુવાળા રે માથાકૂટ કરમાં. તો બોલવાનું ચાલુ કર્યું. જે બોલી મેં પેલા બોલવા દીધી. મેં કીધું કે તું ઘરમાં ચાલ, આપણે કોઈ યાર મગજમારી નથી કરી કે તમે તો બાયલા છો, તમે તો આમ છો. બધાને સામે મને એવું કહેવા મળી. હવે એ મને જો એવું કહી શકતી હોય તો મારો હાથ ઉપડી ગયો. મેં એને એક લાફો મારી દીધું.
લાફો માર્યો મારે મગજ જેવું છે તારામાં બાયડીને લાફો મરાતો હશે. તો બોલવા માટે શબ્દ હોવા જોઈએ એની સામે પહોંચવા માટે. હું નહોતો પહોંચ્યો. અરે પણ આદિ એને કોઈકની સામે શું કામ કઈ કેવું જોઈએ? એનું છે ને પહેલેથી વધી ગયેલું છે, તમે સમજી લ્યો. દરેક વાતમાં માથાકૂટ કરે જ મારી યારે. અરે તને ખબર જ છે કે મીરાનો સ્વભાવ આમ જીદ્દીલો છે, હઠીલો છે, તો પછી આપણે એની રીતે જીવતા શીખવું પડે ને. આ રીતે ઘરવાળી પર હાથ ના ઉપાડાય. આદિ આમાં તારો જ વાંક છે. મારો વાંક છે ને? એટલા માટે જ મેં એને જતી કરીશ. એ પહેલા પણ એને કેટલી વાર રીસામણે જવાનું કીધું છે. અરે જતી કરી રોકને, એને કઈક જવા થોડી દેવાય ભલે પિયર. જાતી, મારે રોકવી નથી. તમને હું કહી દઉં છું કે આ પહેલા પણ ઘણીવાર ઘરમાં ઝઘડો કરીને એ જવા માટે એને કહ્યું જ છે. છતાંય તે હું પ્રેમથી સમજાવી લેતો, તમારું મોઢું આડું આવતું હતું એટલા માટે હું રોકી લેતો હતો. પણ હવે મારે રોકવાની જરૂર નથી, કારણ કે એને જો નક્કી જ કરી લીધું હોય અને કહે છે કે અમારા બંને વચ્ચે નથી બનતું, અમારા બંનેના સ્વભાવ સેટ નથી થતા, તો અરે સ્વભાવ સેટ નથી થતા, કઈ લગ્ન કઈ ઢીંગલી પોતિયાના ખેલ છે કે આઈને રીસામણે જાવ ને મારવા કૂટો એ રીતના કરો? આ કોણ એવો ઘરવાળો હોય કે એની બાયડીને હાથ ઉપાડે? બાયડી એવું કઈ કર્યું હશે ત્યારે એને ઘરવાળાએ હાથ ઉપાડ્યો હશે. એટલી મોટી ઘટના તો બની નહોતી ગઈ કે તમને તારે એની પર હાથ ઉપાડવો પડે? જરાક મગજને છે ને શાંત રાખતા શીખ. તમે તમારા દીકરાને નહીં ઓળખતા હો? આવડો મોટો થયો તો તમારી યાર મેં કોઈ દિવસ એવો ખોટો ગુસ્સો કર્યો કે ઘરમાં કઈ ધમ પછાડા કર્યા, કઈ તોડી નાખ્યું? આવું ના કર્યું હોય તો તમને હું સાચો લાગીશ ને જો હું એવું કરતો હોઈશ તો હું ખોટો હોઈશ. અરે આદિ હું જાણું છું તારા સ્વભાવને, પણ દીકરા કંટ્રોલ કરવો પડે. ઘરવાળીની સામે આવી રીતના વર્તન કરવું અને એને હાથ ઉપાડવો. એને તેની જીભડીને બંધ રાખવી પડે. આ જેને એનું કઈ ઘર નથી, સાસરીમાં આવી છે તો કેવી રીતના રહેવું, પતિ કોને કહેવાય, પતિ સાથે કેમ વાત કરાય, એનું પણ એને ધ્યાન રાખીને ભાનમાં રહીને મારી સાથે વાત કરી હોત તો આ બધું ન થાય. સામ સામે તમે ગરમ થાવ ને તો તીખારાત થાય, પણ એ ગરમ થાય ને બીજો સામે શાંત રહીને તો આપોઆપ સમાધાન થઈ જાય. પણ ખબર નથી પડતી કે તમારા બેયની વચ્ચે આવી રીતના શું કામ અનબન થઈ જાય વારંવાર. દર વખતે મારે સમાધાન કરાવવાનું, પણ આજ વખતે સમાધાનના કોઈ આરો જ નથી. સીધું ઓલી ઘર પિયર જાય છે છતાં પણ મને કહેવા આવ્યો છે ને રોકતો નથી. કોઈને રોકવા નથી. અમે તમને ખાલી કહી દીધું જેથી કરીને તમે એને ગોતો નહીં. અને ત્યાંથી ફોન આવે ને તો વાત કહીને કહેજો કે માં કેનો જ હતો. હા, મેં હાથ ઉપાડ્યો હતો પણ એ તમારે કહેવાની જરૂર નથી. પિયરમાં જઈને આપણે એવું કહેવાનું હે? એના પિયરમાં જઈને શું કહેશે? વાત લાંબી કરવા માંગે છે, તમે સમજ્યા? આ હાથ ઉપાડ્યો ને એનો હાથ અહીંયા સુધી આવી ગયો હતો, પછી એને રોકી લીધો. એને એમ થયું કે હું સામે મારી દઈશ તો પછી મારી પાસે વાંક નહીં રહે કે મારા ઉપર હાથ ઉપાડ્યો, મારે ત્યાં જઈને ફરિયાદ શું કરવી? પછી તો એવું થઈ જાય ને કે ધણીએ માર ખાતો, હે પત્નીએ તો ખાધો પણ એના ધણીએ ખાતો. ખરેખર મને તો એમ થાય છે કે જો બાપ અત્યારે જીવતો હોત ને, અહીંયા હતો ને ત્યારે ખબર પડત તને કે બાયડી પર કેવી રીતના હાથ ઉપેડાય છે. પણ કેટલીક વાર નમવાનું, મને એમ કહો ને, તમે મને નમાડવા શું કામ માંગો છો? હું થાકી ગયો છું, કંટાળી ગયો. ઘર સંસારને આ પારેથી પેલા પારે લઈ જવા માટે કાંઈક ને કાંઈક સમાધાન હોવું જોઈએ. એવું નથી કે હવે તીખારત થવા જોઈએ. ગમે એને એકને નમતું લેવાનું હોય. મીરા ગરમ થઈ ગઈ સ્વભાવથી તો તારે શાંત થઈ જવાય ને દીકરા. તને કોણે કીધું કે તારે પણ એવું એની સામે ઉગ્ર થવાનું? એમ થઈ જવાય છે. અને એ હવે કદાચ શાંત ન થાય ગમે તેમ કરીએ તો. જુઓ, તું તો નહીં જાય ને સમજાવવા. મેં મારી રીતે બનતી કોશિશ કરી તેને રોકવા માટે, પણ એ નહોતી સમજતી એટલે પછી મેં એને રોકવાની કોશિશ નથી કરી. મેં કીધું જા. સરસ, તમે તમારી બનતી કોશિશ કરી લીધી. હવે હું મારી બનતી કોશિશ કરું કે મારી વો અહીંયા રહી જાય અને પિયર ન જાય. સમજો? પપ્પા, બહુ કામમાં લાગો છો આજે તમે. અરે બોલો, તમારે કઈ કામ હોય તો બોલ. કામ હતું એટલે તો અહીંયા આવી છું તમારી પાસે, પણ તમે આ ફાઇલ મૂકો ને તો હું કંઈક વાત કરું તમને. હા, આ મૂકી દો ને. બોલો. જુઓ, આ મીરાબેનનો ફોન આવ્યો હતો અને હીરાનો ફોન આવ્યો હતો? હા. અરે વાહ, સરસ સરસ. કેમ ઈ નરવી તો છે ને? નર્વ્યા જ છે. અહીંયા જ આવે છે હમણાં. અહીંયા આવે છે? હા, અહીંયા આવે છે. તો એને કહેજે જોય 10 દી અઠવાડિયું રહેવાય ને એવી રીતે આવે. ઘણી વાર અહીંયા આવે અને તરત જ પછી 2 દિવસમાં વહી જાય છે. એટલે એને આવે ફોન કરી કહી દીધું ને કે 10-15 દી રહેવાનું છે. પપ્પા એને નો કીધું તો કહી દો. અત્યારે ફોન કરીને કહીજો 15 દી રહેવાનું છે અહીંયા. પહેલા તમે મારી વાત તો સાંભળો પૂરી, પછી હું તમને વાત, પછી તમે તમારું જે કહેવાનું છે ને કહો. હા બોલો. આ મીરાબેનનો ફોન આવ્યો હતો, બહુ ગુસ્સામાં હતા
ગુસ્સામાં? હા, કેમ શું થયું? મેં પણ પૂછ્યું કે શું થયું, તો એણે કીધું કે આ આદિત્ય કુમારે મીરાબેન ઉપર હાથ ઉપાડ્યો છે. હાથ ઉપાડ્યો? હા, મારી દીકરી ઉપર? તમારી દીકરી ઉપર, મારા નણંદબા ઉપર આદિત્ય કુમારે હાથ ઉપાડ્યો એની છે. હિંમત કેમ થઈ? એ આદિને નહીં ખબર હોય. આ મીરા છે ને કોઈ સામાન્ય વ્યક્તિની દીકરી નથી. વિશ્વનાથ પ્રતાપસિંહની દીકરી છે. એને ભાન ભૂલી ગયો છે. જો પપ્પા, મારે છે ને આદિને પાઠ ભણાવવા જ પડશે. પણ પેલા તમે પૂરી વાત તો સાંભળો. મીરાબેનને અહીંયા આવી તો જવા દ્યો. અરે, એ અહીંયા એકવાર આવી જાય પૂરી. અરે હજી હું એની વાત સાંભળવા નવરો છું. અરે મારી દીકરી ઉપર હાથ ઉપાડે ને એના આંગળા કાપી નાખું, પછી ભલે મારો ઈ જમાયો કે મારો દીકરો હોય. તો છે ને, મેં તો તમને પહેલા જ કીધું હતું, જ્યારે આદિકુમારને ઈ માગું લઈને આવ્યા હતા ત્યારે મને તો આમે પહેલેથી નહોતા ગમતા, પણ તમે લોકોએ મારી વાત માની નહીં ને. અરે મારે એમ કે છોકરો સારો છે, ખાનદાન છે અને ઇજ્જતદાર ઘર છે અને બિચારા આમ મીડિયમ માણસો છે, એટલે મારી દીકરીને હથેળીમાં રાખશે. ઈ તો મને શું ખબર કે આવી રીતે ઈ મારી દીકરી ઉપર અત્યાચાર કરશે. ઈ તો છે ને, સગાઈ કરવી હોય ને તો હવે આંબા આંબલી દેખાડે જ તે. વરા બે વરા હારું રાખે, પછી આ જોયું ને, આ કાંઈ નહીં, આટલા વરામાં કોઈ દી આવું નહોતું સાંભળ્યું. મીરાબેન બિચારા ગુસ્સોય કરતા હતા અને એમ પણ કહેતા હતા કે મને કઈ સમજાતું નથી ભાભી, હું શું કરું. ના ના, અહીંયા જ વૈયા એને કીધું મેં. તું અહીંયા જ વૈયા, આખી જિંદગી તમ તારે હું રાખી, સમજા? અને એવું લાગે ને એને ટાટીએ ભંગાઈ નાખું અને એને સુટા છેડાઈ લેવડાવ્યો, ક્યાંય નો રહે એવો બનાવી દો એને. તું પપ્પા, ટાંટિયા ભાંગવાની વાત ક્યાં કરો છો તમે? પેલા આપણે વાત તો જાણીએ કે ડખો શું છે. આ વગર ડખે જાણીએ તમે આવી રીતે વાત કરશો જે તો કેમ? ડખો હોય મારી દીકરીનો વાંક ન હોય, મને ખબર છે 100%. કે મારી દીકરી કોઈ કામ જ ન કરે કે જેનાથી એની ઉપર કોઈ હાથ ઉપાડે એમ. મને નક્કી એની હાહુનો જ વાંક છે. એની હાહુનો જ વાંક છે, એને જ ચડાવ્યો હોય છે, સમજ્યા? એને એમ છે ને કે આ બધું માર ખાઈ લે, પણ મારી દીકરી છે એ માર ન ખાય. અને એને જે ડિસિઝન લીધું ને એ બરાબર જ લીધું છે. આયા જ આવવાની જરૂર હતી એને. પણ મને એ જ વિચાર આવે છે કે આદિત્ય કુમારે આવી રીતે હાથ ઉપાડી લીધો તો પ્રેમથી વાત નહોતી કરાતી. હા, હે, તમે વિચાર કરો તો, જે કાંઈ પેટ દુખતું હોય કે માથું દુખતું હોય, મીરાબેનને પ્રેમથી કીધું હોત તો આપણા મીરાબેન તો સમજણા જ છે. એ ક્યાં નાદન બાળક છે. પણ આદિ છે ને ભૂલી ગયો છે. આદિ ભૂલી ગયો છે કે આની પાછળ, મીરાની પાછળ છે ને એનો બાપ હોતે બેઠો છે. એ ભૂલી ગયો છે, તો જ આવી હિંમત કરાઈ. અમે પણ છીએ જ, એવું નથી કહેતા. અને આપણા મીરાબેને આજ સુધી ક્યારે એવું કામ નથી કર્યું અને કરે પણ. હવે હું કેવું, આદિકુમાર પહેલેથી જેવા છે, વળ ખાઈ ગયેલા, અને એમાં આવું બધું. હું તો અંજાઈ ગયો હતો, સમજ્યા? એના સારા વર્તન ઉપર, એના સંસ્કાર ઉપર હું તો અંજાઈ ગયો હતો. મને તો એમ કે આ બહુ સારા લાગે છે એટલે મારી દીકરીને સાચવશે. પણ હવે છે ને મારે અશોકને ફોન કરીને કહેવું પડશે, તું માણસોને લઈ જા અને એના હાથ પગ તોડાવી નાખ, એટલે એને ખબર પડે. હમણાં અશોકને ફોન ન કરો, ફોન કરો, ખાલી ઘરે બોલાવવું હોય તો બોલાવી લો. બાકી પેલા મીરાબેન એકવાર આપણે અહીંયા આવી જાય, આપણે મીરાબેન પાસે બેસીને પૂરી વાત જાણી લઈ, પછી તમને ખબર પડશે કે આગળ તમારે શું રસ્તો કરવો એમ. સમજ્યા? વાત મારી દીકરી, મને તો આમ ચિત્ર જોશો ને ત્યાં મને ધ્રુજારી ચડી જાય છે. તો મને એવું જ થાય છે, ગુસ્સો આવે છે અંદરથી. રૂવાટા ઊભા થઈ જાય છે કે ઈ લાફો હશે કેવો. વિચાર કરો, આદિકુમારનો હાથ ભારે એટલે. અરે મેં એવડો મોટો છો, મેં મારી દીકરીને કોઈ દિવસ તુકારો નથી કર્યો, તો? કોઈ દિવસ હું ખીજાણો નથી. જે માગે ને એ આપ્યું છે એને, કોઈ દિવસ એને નિરાશ નથી કરી. એ જ અને આ કાલ સવારનો વેચો મારી દીકરી ઉપર હાથ ઉપાડે છે. પપ્પા ચિંતા ન કરો, હમણાં મીરાબેન આવે જ છે. હો ને, હું ચા બનાવ અને કે તમને. ક્યાં પગ્યું એટલે મને જરી ખપ થાય કે હું થયું છે. હા હા, હું ફોન કરી લઉં. ફોન કરી. હા, હું ફોન કરી લઉં ને તો. મીરા, મીરા, રોકો આવ્યા છો? હા, તું આવી રીતના ઘર છોડીને ન જા ને. આવી વાત તો પતિ પત્ની વચ્ચે બનતી રહી છે અને આટલામાં તું પિયર જવાની. હું તમારા જેવી નથી મમ્મીજી કે મારો પતિ મારા પર હાથ ઉપાડે ને હું અહીંયા બેસી રહું, સમજ્યા? મીરા, તારો ગુસ્સો મને ખબર છે કે સાતમા આસમાને છે, પણ થોડુંક શાંતિથી વિચાર કે આટલી વાતમાં તું ત્યાં પિયર જઈશ અને પિયરમાં તું શું કહીશ કે મારા ઘરવાળે મને હાથ ઉપાડ્યો અને હું અહીંયા આવતી રહી. કેટલું ખરાબ દેખાશે આપણા ઘરનું. જે દેખાવું હોય દેખાય, મને કાંઈ ફરક નથી પડતો.
અને તમારા દીકરાને તમે આવા સંસ્કાર આપ્યા છે કે કોઈની દીકરીને ઘરમાં લઈ આવીને મારવાની એમ? અરે હું જાણું છું કે મારા દીકરાની ભૂલ થઈ ગઈ અને મારા દીકરા વતી હું માફી માંગુ છું. તમે કાંઈ ઓછા નથી, રહેવા દો. તમે છે ને પૂરેપૂરા ખેલ કરીને જ બેઠા છો. મને શું ખબર કે તમે તમારા દીકરાની ચાવી ચડાવતા હોય પાછળથી તો? મીરા, મેં ક્યારે એવું વિચાર્યું નથી કે તમારા બંનેની વચ્ચે આવી રીતે ઝઘડા થાય અને તું પિયર જતી રહે અને આદિત્યનો સ્વભાવ જરાક ઉગ્ર થઈ ગયો અને તને તારી પર હાથ ઉપડી ગયો. હા તો ન ઉપાડવો જોઈએ ને, તો ન ઉપાડવો જોઈએ. જાણું છું, મેં પણ આદિને ખીજવાય કે આવી રીતના ન કરાય, પણ એકવાર ભૂલ થઈ જાય તો શું થાય? એણે મારા પર હાથ ઉપાડ્યો ને એટલે 100 વાતની એક વાત છે કે હું આ ઘરમાં નહીં રહી શકું. હવે આગળ કઈ વાત કરવાની આવતી જ નથી આમાં. મીરા, જો કદાચ ને તું મારો ગુસ્સો કદાચ આદિત્ય પર ઉતારતી હોય તો એના વતી હું માફી માંગુ છું. મારાથી કોઈ ભૂલ થઈ ગયો તો બસ હું મારા ભૂલની માફી માંગુ છું, પણ તું આ ઘર છોડીને ન જા. મમ્મીજી હવે સલાહ ના આપો. મેં નક્કી કરી લીધું છે કે હવે હું આ ઘરમાં નહીં રહું એટલે નહીં રહું. હું અત્યારે જ આ ઘર છોડીને જવાની છું. હવે તમારે જે વિચારવું હોય એ વિચારો ને જે બોલવું હોય એ બોલો, પણ તમારા દીકરાએ જે હાથ ઉપાડ્યો ને ખોટું કર્યું છે. કેસ કરવો પડશે મારે એના પર. મીરા, તું મારા દીકરાને કોર્ટ સુધી ઢસડી જઈશ? હા તો શું થઈ ગયું? તમારા માટે એક થપ્પડ હશે, પણ આ એક થપ્પડ પર આખી મૂવી બની છે. જોઈ લેજો કે એક થપ્પડ મારવી ને એ પણ ખોટું છે, ગુનો કહેવાય. જાણું છું કે પતિ જ્યારે પત્ની પર હાથ ઉપાડે ને ગુનો કહેવાય, પણ બંનેમાં આવી સમજણ હોવી જોઈએ કે કોઈક વાર આવું બની જાય તો સામ સામે ઝઘડો ન કરવાનો હોય, એકને શાંત રહેવાનું હોય. મેં એને થપ્પડ મારી હોત તો તમે શું કરત? ક્યારેય સાંભળ્યું છે કે પત્ની પતિ પર હાથ ઉપાડે? તું પણ કેવી ગાંડા જેવી વાત કરે છે. તો તમે કેવી ગાંડા જેવી વાત કરો છો કે મારા પતિએ મને મારી એટલે મારે કંઈ બોલવાનું નહીં? તમને પપ્પાજી મારતા હતા? માર ખાઈને જીવ્યા છો આખી જિંદગી તમે? ના મીરા, તારા સસરાએ તો ક્યારેય મારા પર હાથ નથી ઉપાડ્યો, ક્યારેય ઊંચા અવાજે બોલ્યા પણ નથી. મારો સ્વભાવ એવો હતો કે હું કોઈ વાર ગરમ થઈ જતી હતી, પણ એમનો સ્વભાવ ક્યારેય ઉગ્ર નથી બન્યો. પણ એનો મતલબ એવો તો નથી ને કે તું અમારા ઉદાહરણ આપ. તો કોના આપું? પાડોશીને આપું? તમારા ઉદાહરણ જ આપવા જેવા છે મને તો. 100 વાતની એક વાત છે, તમારા દીકરાને સમજાવીને રાખજો કે આજ પછી હાથ ઉપાડવાની વાત ન કરે. અને જો મારું મગજ શાંત નહીં થાય ને ત્યાં સુધી હું રોકાઈશ. મને એવું લાગશે કે હું આ વાતને ભૂલી ગઈ તો હું પાછી આવીશ, નહીં ભૂલું તો નહીં આવું. મીરા, ન જાને આજુબાજુવાળા સવાલો પૂછશે, મને કેટલાકને કહી દેજો કે મારા દીકરાએ થપ્પડ મારી મારી વહુને એટલે એ જતી રહી. એમાં કંઈ છુપાવવાની વાત નથી. જો મમ્મીજી, હમણાં મેં જ કાંઈ ભૂલ કરી હોત તો તમે કેમ આખા ગામમાં ઢંઢેરો પીટત કે નહીં કે મારી વહુએ મારા દીકરાને માર્યું, મારી વહુ ગાળ બોલી, મારી વહુ આવી છે, મારી વહુ તેવી છે. એવી જ રીતે જ્યારે તમારો દીકરો કાંઈ કરે ને તો ગામમાં કહેતા ફરવાનું. ક્યારેય મારા સ્વભાવમાં નહીં આવે કે ઘરની વાત મારે બહાર પાડવી ખુલ્લા, કે ઘરની વાતના વગોણા કરવા. હવે રહેવા દો ને, સાંભળી લીધું છે સાંભળવું તું એ. ક્યારના લેક્ચર આપીએ જાવ છો તો. મીરા, મીરા મારી વાત તો સાંભળ મીરા. હજી આવ્યા નહીં. કેમ છો ભાઈ? મજામાં? આ બાર બોલાવ્યા એટલે તમને એમ થયું છે ને કે શું થયું છે? જો મારો કાંઈ વાંક નહોતો, હું તમને જેવું છે એવું કહી દઉં છું. હા હા. મીરા જેમ ફાવે એમ બોલતી જ મારી યારે, અને પછી મેં એની યારે ગુસ્સામાં વાત કરી. અને એ પહેલાંય તેને કેટલી વાર કીધું તું એ ઠેલો બોલો બોલો તૈયાર જ રાખે. લગ્ન કરીને આવીને ત્યારથી ઠેલો એ કે તૈયાર જ છે મારો, ગમે ત્યારે ભગવાન થાય. એ અમે જ કીધું તું ઠેલો ત્યારે જ રાખવાનો. પણ તમે આવું શીખવાડો છો કે માણા હારું શીખામણ આપે કે એમ નહીં? નહીં. તમે ભાઈ જોઈએ ના. તારી હિંમત કેમ થઈ મારી બેન ઉપર હાથ ઉપાડવાની? હે, તને કહું, એ દાઢી શબ્દ નહોતા મારી પાસે, અને એવું કંઈક બોલીને બાયલા ને આમ ને તેમ ને એટલે એટલે હાથ ઉપાડી ધીમે ધીમે જ મારી હતી. તો અહીંયા આવે જ નહીં. ધીમેથી મારી હોય ને, ડાયજમાં મારી હોય ને, તાણીથી મારી હોય. આટલી મારી હતી, સાનું મનાયરો આટલી બસ. કુમાર, સાનું મનાયરો. જુઓ ભાઈ, હું તમને કહું છું ને કે મારો કાંઈ વાંક નથી. હવે એની ઉપર હાથ મેં ઉપાડ્યો, હાથ હાથી તમારી, પણ મેં એવી રીતના નહોતો ઉપાડ્યો. મારે તો આમ ઘોકો જ મારવો હતો, પણ એને ગાલ નો હટેવો ને એટલે આમ થઈ ગયું. બાકી હું બીવડાવતો હતો એને, પણ તોય બીતી જ નહોતી. સામે બોલે જ જાય, બોલવાનું ચાલુ કરે પછી તમારી બેન બંધ જ નથી થતી. અને હું એમ કહું છું તમારે આવું શીખવાડે, તમારે લોકોએ સારી શીખામણ અપાય કે ત્યાં આપણે સાસરીમાં જઈએ તો કેવી રીતના રહેવું કેવું નહીં. તમે ઠેલો તૈયાર રાખીને એને બેહાડીશ કે તારે ભાગી જાય જરી ગમતું દુઃખ પડે એટલે.
નકર પછી દવા પી જાય. હું ઘણે આમ હમાસાર જોઉં ને એવું કરું ને ત્યાં પરણી કોઈ દવા નો પી જાય, હા. તમારી બેન દવા પાઈ દે. બસ બસ કર હવે. હો મોકલી દો ને હવે. નથી નથી મોકલવું. મારા મમ્મી મને હેરાન કરે છે યાર. અને આ લાફો એને માર્યો નહીં ઘરે જ્યારથી આવ્યો ને ત્યારથી હું તને બનાવી નથી માનતો. ખોટું ક્યાં? આવું થોડી કરાતું છે. તમે કેવી વાત કરો છો? કેમ? તમે ભાભી હારે કેમ રહ્યો છો? મને કહો ને મારી બેન હારે. રેડી જ રહું છું. તમને એ કઈ હેરાન કરે? ઈ એને પીએ રોકાવા ગયા છે? તમે એને કોઈ દિવસ મોકલ્યા છે? મને કયો, જવાબ આપો. એ તો કાંઈક પ્રસંગ કેવું હોય કે પ્રસંગ હોય ત્યારે ને, ત્યારની વાત અલગ છે. ત્યારે તો તમારે જવું પડે. અત્યારે પ્રસંગ હોત તો મારે આવવું પડે. પણ આ તો દર વખતે કમાઈ તમે પ્રસંગ કરેલો છે ત્યાં, એટલે એને અહીંયા આવવું પડ્યું. હો? મેં કોઈ પ્રસંગ નથી કર્યો. મેં તો ખાલી એની સાથે વાત કરી હતી અને વાતમાંથી વાત વધી જાય છે અમારા બંને વચ્ચે. અને ઈ તો દર વખતે એવું જ કે આ હું ચાલી લો ચલી મેં, સીધી ઈ જ વાત, બીજી કઈ વાત જ નહીં. આ તો એ છે ને હવે સમજાવ નીકળો. નીકળો ક્યાંથી? આમ જો ભાઈ, હું મેં તમને એટલે બોલાવ્યા છે કે એને કહી દો કે જો મેં સોરી ત્યારે જ કહી દીધું હતું કે આ વાતને વધારવી નથી. તો એને તોય વધારી. હવે તમે આ વાતને વધારવા માંગો છો? જો હું આપણે એક લાફો મારું ને પછી સોરી કહું તો હાલશે? ફેરવીને કીટી જાઉં અને પછી સોરી કહું તો હાલશે? હે માર લ્યો. ભાઈ મારે નથી મારવું. તો પછી પાછી મોકલી દેજો એમ. તમે લાફો મારી લો તો વાત પૂરી થઈ જાય ને અહીંયા. વાત એમ નો પૂરી થઈ હો. પણ હું કામ લાંબુ કરો છો? હવે જરીક અમથું લાફુડી હાટું થઈને તમે તો ગામ ગાંડું કર્યું છે. લાંબુ એટલે લે આ ઘરે અમે એને કેવી રીતે હાચવી હતી તમને શું ખબર હોય? ન્યા મોકલી જાત તમે માર મારો એટલે તમારા અમે કેમ મનમાં- હાચવતા હશું? હે અમે કે જેમ તેમ હાચવીશ? ભાઈ હવે તમે સાનું મનાઈ રહો ને. હું સાચું કહું છું. હું હાસવતા તમે હોઉં. ભાઈ આ બેનનું ઘર તોડાવવાનું નકર ન એ હોય. પેલા પ્રથમ તો એ વાત છે કે ઘરે પાછી તો આવે જ નહીં. હું બેનનું ઘર હંધાવાનું હોય. બેનને હે ને આપણે સારી શિખામણ, સાચી શિખામણ દઈને પાછી મોકલવાની હોય. હું નમીને આટલું મારી હારે થાય છે છતાંય તે હું તમને એમ કહેવા બોલાવું છું કે આયા કે તમે એને મનાવીને પાછી મોકલી દો. હવે તમે કહેતા હોય તો હું તેડવા તૈયાર છું. કાંઈ ને એ બાદ જાતાય નહીં શેરીમાં છે ને બધા મારા દોસ્તાર વાટ જોઈને જ બેઠા છે. મેં કીધું પેલો આવે ને ઓરી નાખ. ભાઈ બેન બંને હરખા એક જ શબ્દો પડે છે. અને બીજી વાત એ કે હું છે ને ડિવોર્સ પેપર લઈને એ ભાઈ ક્યાં વાત વધારો છો? છૂટાછેડા સુધી વાત ક્યાં પોગી આમાં? મારે નહીં છૂટાછેડા થઈ ગયા એમ માની લેવાનું છે. હવે ખાલી સહી બાકી છે. બરોબર? શું કામ તમારી બેનને તમે આમ હેરાન કરવા માંગો છો? હેરાન તો તમે કરી નાખી છે ને. હેરાન અમને- લગન છે તઈ કેવું એનું શરીર હતું અત્યારે હાવ હુકલ લાકડી જેવી કરી નાખીશ. નકરું ટોર સરસ કરતા હશો. બધું હું જ કરું છું. બધું હું કરું છું વાળો. તમારે શું કરવાનું છે? જો જુઓ હા મારી વાત સાંભળો. હા હવે સમાધાન કે હા. એવું કઈ નથી થાય એમ. બરોબર? એટલે હા હવે છૂટા છેડાની જ વાટ રાખજો. એમ હા એમ થોડી હોય. તો જયલાને ને ફોન કરો એને કે આ છે ને બહુ હવા કરે. હા ઉભો રહે ને. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. બેહો. હું પધારવાનો થયો? તમને ખબર જ છે કે ઘણા દિવસથી તમારી દીકરી અહીંયા આવી છે. બસ હું મીરાને મળવા જ આવી છું. મીરા સાથે વાત કરવા આવી છું. ભાઈ તમને નથી લાગતું કે તમારી દીકરી ઘણા દિવસથી અહીંયા આવી છે તો તમારે પાછી એને સાસરીએ મોકલી દેવી જોઈએ? હું કામ મોકલું? ત્યાં માર ખાવા મોકલું તમારા બધાયરો? ત્યાં એને દુઃખ પડે, તમે બધા એની ઉપર અત્યાચાર કરો એટલે હું એને ત્યાં મોકલું એમ ને? એટલે હું એવો નિષ્ઠુર બાપ નથી કે મને ખબર હોય કે મારી દીકરી આયા જાહે તો ત્યાં ઊંડી ખાય જ છે, એમાં પડી જ જવાની છે, છતાંય હું ત્યાં મોકલું એમ? ક્યારે હું નહીં. જાણું છું કે મારા દીકરાની ભૂલ થઈ ગઈ કે ગુસ્સામાં ને ગુસ્સામાં એને હાથ ઉપાડ્યો મીરા ઉપર. પણ એની મેં માફી પણ માંગી છે મીરા પાસે, છતાં પણ એ મેઘ ભરીને અહીંયા આવતી રહી. હું એમ કહું છું કે પતિ પત્ની વચ્ચે આવી રીતના ઝઘડો થાય એનો મતલબ એવો તો નથી ને કે સમાધાન ન થાય. તમારો દીકરો મોટા વરાછા રહે છે, કતારગામ એની ઓફિસ છે, એની વચ્ચે 2 પુલ આવે છે, તાપીના 2 પુલ આવે છે, તો એ ભૂલમાં જેવી રીતે મીરા ઉપર હાથ ઉપડી જાય છે એવી રીતે એ તાપીના પુલ ઉપરથી તાપીમાં કેમ નથી પડી જવાતું? વેવાય તમે શું બોલો છો?
પોતાના દીકરા સમાન જમાઈ પર આવી રીતના કેવી રીતે બોલી શકો? હા તો તમારે દીકરી સમાન વહુ ઉપર તમે અત્યાચાર કેમ કરી શકો? અરે પણ ભૂલથી એકવાર હાથ ઉપડી ગયો ને માફી પણ માંગી લીધી છે ને. હા તો હવે અમે હોતે ને એના ટાટિયા ભંગાઈ નાખશું અને પછી માફી માંગી લેવું તો હાલશે ને. તમે કેવા બાપ છો ભાઈ? ગમે એવો બાપ હોય ને પોતાની દીકરીને સમજાવીને સાસરે મોકલી દે, અને તમે તો આટલા વખતથી કોઈ દિવસ હાથ નથી ઉપાડ્યો મારા દીકરાને. એકવાર ભૂલ થઈ ગઈ તો એને માફી પણ નહીં આપો અને આવી રીતના દીકરીને અહીંયા બેસાડી રાખશો. હા માફી આપી દો હાલો, એટલે પાછી બીજી વાર તમારે આવીને આવી ભૂલ કરતું રહેવાની એમ ને? ના ના નરેશભાઈ, ના ના, બીજી વખત ક્યારેય ભૂલ નહીં થાય. એ હું તમને એની બાહેધરી આપું છું બસ. ભાઈ તમે એકવાર કોશિશ કરો ને, મને મીરાને મળવા દો ને. હું જીવતો છું ને ત્યાં લગી તો એ તમે એને નહીં જ મળી શકો, અને હું મીરાને ત્યાં મોકલવા માગતો નથી. હવે તો બસ ફાઇનલ છૂટા શેડાશ થાય. તમે તમારા દીકરાનું જ્યાં ગોતું પડે ત્યાં ગોતી નાખો, અને હું મારી દીકરીનું ગોતવાનું ચાલુ કરી દઉં છું. એના માટે હું ફોન કરતો હતો કે મારી દીકરીનું છૂટું કરવાનું છે, કારણ કે એને લાયક જો જોણ હોય ને તો તમે ધ્યાનમાં રાખજો. ત્યાં તમારી પધરામણી થઈ એટલે મેં ફોન મૂકી દીધો. ભાઈ આવું ન કરો ને. કીધું તો ખરી કે હું મારા દીકરા વતી હું માફી માંગુ. તમે કહેતા હોય તો કોર્ટમાં કાગળ પણ કરી દઈએ કે મારો દીકરો ક્યારેય તમારી દીકરી પર હાથ નહીં ઉપાડે, ક્યારેય ઝઘડો નહીં કરે. તો હું એવા કોર્ટમાં કાગળિયા કરી લઉં કે તમારો દીકરો એની ઉપર હાથ ઉપાડશે તો એને જ્ઞાન છે ને 6 ગોળી મારી દે, 6 ગોળી. હાલશે તમારે? કોર્ટે એમાં વિરોધ નહીં કરીએ કે, કારણ કે કોર્ટે બાંહેધરી આપી હોય. આ પાડો ને, તમને તો વિશ્વાસ છે કે તમારો દીકરો કોઈ દિવસ મારી દીકરી ઉપર હાથ નહીં ઉપાડે. ભાઈ એક મા તરીકે દીકરાના પ્રેમની અને એના સંસારની ચોરી પાથરીને ભીખ માંગવા આવી છું. એમ છે? હાલ્યો લ્યો, હું છે ને દીકરીનો બાપ છું. લ્યો, હું છે ને આમ પગે પડું. લ્યો, જાવ અહીંથી. મારી દીકરી માટે હું પગે પડું. હાલો લ્યો, અને છૂટા છેડાના કાગળિયા મોકલાઈ દેજો, સાઈન કરી દેવું અમે. હવે તમારા આહુડાથી હું પીગળી જાય એમ? અરે હું તો હારો બાપ છું, સમજ્યા? હારો બાપ છું, દયાળુ ને માયાળુ બાપ છું, અને મને દયા રોકી રાખે છે. નકર મારી દીકરી ઉપર હાથ પડ્યો ને એની દિવસે હું એના ટાટિયા ભંગાઈ નાખું. અત્યારે એ ભીખ માગતો હોય રસ્તામાં. તમે સમજો છો હું? મને મારા દીકરાનો વાંક છે ને ભાઈ, એટલા માટે બધું સહન કરીને ગમ ખાઈને બેઠી છું. પણ એનો મતલબ એવો તો નથી ને કે તમે આવા વેણ બોલો. મારે તો મારી મીરા સાથે વાત કરવી છે ને. નહીં, મીરાએ તમારા સંબંધ તોડી નાખ્યો. એ તમને મળશે નહીં, અને તમારે હવે એનું નામે નથી લેવાનું તમારા મોઢા ઉપરથી. તમારે મને મીરાને નથી મળવા દેવી ને? નહીં. તો એક કામ કરો ને, તમે તમારા દીકરાની વહુને મળવા દો. હું એની સાથે થોડી વાત કરતો હું કામ, પણ હું તને ઓળખતો જ નથી. આ તો હું તમને કહું છું ને એટલો સારો છું હું. નકર આવી રીતે કોઈક અજાણી બાય આવીને એમ કે મને તમારે દીકરી હારે મળવા જો, તમારા દીકરાને વહુ હારે મળવા જો, એટલે હું મળવા દઉં એમ સહન કરી શકું. આ બે હવા દીધા ને એ તમારું ભાગ્ય કહેવાય. બાકી હું તમને ઓળખતો જ નથી. તમે જે આશા લઈને આવ્યા છો ને એ ક્યારેય પૂરી નહીં થાય. મારી દીકરી છે તમારી ઘરે ક્યારેય નહીં આવે, સમજી લેજો. ભાઈ થોડુંક તો સમજો. તમે તમારા દીકરીના સંસારમાં તમે આગ લગાડી રહ્યા છો. પહેલા આગની શરૂઆત તમે કરી, કેરોસીન તમે નાખ્યું, દિવાસળી તમે મૂકી, અને હવે પાણી લઈને આવ્યા છો કે હવે આગ ઠારો એમ. હવે તો હું જુઓ તમારા દીકરા માટે અને તમારી હારે હું શું કરું એ તમને ખબર પડે કે કોકની દીકરી ઉપર આપણે હાથ મૂકવાડીએ ને એ આપણે એ ભૂલ કેટલી ભારે પડે. એ મીરાબેન, આવી રીતે ટેન્શન લેવાથી કાંઈ નહીં થાય. હું વિચાર કરો છો? ભાભી વાત જ જવા દો. એટલા વિચાર આવે છે ને કંઈ ખબર જ નથી પડતી કે કયો વિચાર સાચો ને કયો ખોટો. ઘડી વાર એમ થાય છે કે છૂટાછેડા લઈ લઉં, ઘડી વાર એમ થાય છે કે માફ કરી દઉં. ખબર નથી પડતી કે શું કરું. તમને લાગે છે કે આ માફ કરવા જેવી વાત હતી? આટલા વર્ષમાં કોઈ દિવસ તમારી ઉપર તમારા પપ્પાએ હાથ નહોતો પાડ્યો. તો મારે તો હું કેવું હવે? હા, આદિત્ય કુમારને એટલી ભાન ન પડે? આવા હારા ગાલ ઉપર લાફો મારતા હિંમત હાલી કઈ રીતે એને? કોણ જાણે શું થયું. ગુસ્સો તો મને પણ આવે છે, પણ શું થાય સમજો નહીં ને. માણસ એટલા માટે આવું થયું છે. પણ એક વાત કહું ભાભી, ગુસ્સો તો હું એટલો જ કરું છું. મેં કાંઈ જેમ તેમ નહોતું બોલ્યું. તુકારો આપ્યો તો એને, પછી એ ઝાપટ ન મારે.
તો તુકારો આપ્યો હોય તો ગુસ્સામાં માણસ ગમે તે બોલી જાય તેમાં કઈ હાથ ઉપાડવાનો? કાલ સવારે તમે કંઈક કરશો તો તમને મારી નાખશે. બોલો કોણ જવાબદારી લે? ના ના, એમ થોડા કઈ મારી ન ખાતા હોય. એટલે લાફો મારતા વાર ન લાગી તો માણસને મારતા હું વાર લાગે? જમાનો બહુ ખરાબ છે. પણ એમને મારે પણ આટલો બધો ગુસ્સો કરવાની કોઈ જરૂર નહોતી. શાંતિથી બેઠી રહી હોત તો. મારા સાસુએ આટલી સમજાવીને તોય હું કોઈનું ન માની. મારી જીદે ખોટી તો છે જ. ખોટી તો કાંઈ નથી મીરાબેન, તમે તમારી જગ્યાએ બરાબર જ છો. સમજવાનું તો એ લોકોને હોય, આપણે ન હોય. હે ભાભી, હું એકવાર એને ફોન કરી લઉં. ના ના, સાંભળો, તમે સામેથી ફોન કરશો ને તો એને એમ થાય કે આને જો મારી જરૂર પડી. તમે સમજ્યા મારી વાત? ઈ સામેથી ફોન મેસેજ કરી દો, મેસેજ. તમારે કરી લો, હાલ કરી લો. તમારે મારી વાત માનવી જ નથી ને. હું તો એમ નહીં, હું તમને કંઈક કહું છું એ તમને બધું ખોટું જ લાગે છે. ના ના, તમે કરી લો, હું જ જાઉં અહીંથી. ભાભી રહેવા દો ને, તમે તો ગુસ્સે થઈ ગયા. સાંભળો મારી વાત, મારું માનવું એવું છે કે એક ચાન્સ તો આપવો જોઈએ કોઈ આપવો માણસને. જોઈએ. હવે એ લોકોએ મને એક ચાન્સ આપ્યો તો કે નહીં? બરાબર. એમ તો આદિત્યએ ઉપર આવીને મને રૂમમાં સોરી કીધું તું, પણ મેં ન માન્યું. સોરી કીધું, તમે અહીંયા આવ્યા તો એણે એકવાર તમને ના પાડી, તમને રોકવાની કોશિશ કરી, કરી હતી. પણ ઉપર પણ ફોર્માલિટી ને ખાલી. હવે એ તો કેમ ખબર? હા તો એમ જ ને, જો તમને સાચા દિલથી રોકવાની કોશિશ કરી હોત ને મીરાબેન, તો અત્યારે મારી સામું ન બેઠા હોત. પણ મારા સાસુએ રોકી એનું શું? એ તો બિચારા કેટલું કરગરતા હતા, ઈ તો હાથ જોડ્યા મને. એને તો ખબર જ હોય ને કે મારા દીકરાનું ઘર ભાંગ છે એટલે હાથ જોડવા જ પડે. જો મીરાબેન, તમે જેવું સારું વિચારો છો ને, બધા એવા પોઝિટિવ માણસો નથી હોતા. હે ભાભી, મારા ભાઈ તમને થપ્પડ મારે તો તમે શું કરો? હું તમારી જેમ જ કરું, મારા પિયર વહી જાઉં, પણ તમારી જેમ હું સામેથી જવાની જીદ ન કરું. જેમાં તમે પકડીને જીદ બેઠા છો ને એમ તો શું કરું? માફ ન કરું? ન કરાય ને, ન કરાય. પણ અહીંયા તો આનો એન્ડ શું? કાલ સવારે તો મારે ત્યાં જ જવું છે કે નહીં? કાંઈક તો આવશે, અને કાંઈ નહીં આવે ને તો અમે ત્યાં તમને દુઃખી થવા નહીં જવા દઈએ. જો ચોખ્ખી જ વાત, આ જ્યારે તમારો ફોન આવ્યો હતો ને કે મને લાફો માર્યો, ત્યારે તમારા પપ્પાની હાલત જોવા જેવી હતી. કેમ? બિચારા કેટલું ટેન્શનમાં આવી ગયા હતા કે મારી એકની એક દીકરી ઉપર આદિત્ય કુમારે લાફો માર્યો. તો શું? આ લાફો ન માર્યો હોત તો શું ફરક પડી જાત એમને? થોડી વાર મને બોલી લેવા દીધું હોત તો બરાબર છે. ક્યાં આખી જિંદગી બોલ બોલ કરવાની હતી હું? તો અને તમે કાંઈ રોજ આવું બોલતા હતા? રોજ બોલતા હતા? હું આમ એવું તો નાની મોટી ઘરમાં વાતું તો હાલ્યા રાખે. ઘર હોય ને વાસણ ખખડતા જોઈ. આ મારે ને તમારા ભાઈ વચ્ચે હું કોઈ દી ડખા જ નહીં થયા હોય કયો? પણ તમારા ભાઈએ લાફો નથી માર્યો મને કોઈ દિવસ આજ સુધીમાં, ક્યાં રે નહીં. સાચું કહું ને તો ટેન્શનમાં છું, વિચારું છું કે શું કરું. આ જો એક હાથે તાલી ન પડે. હા? એમણે થપ્પડ મારી હોય તો એ પહેલા મેં કંઈક કર્યું હોય કે નહીં? કર્યું હોય તો પછી તો મને એમ થાય છે કે હું એમને અહીંયા બોલાવું, એમની માફી માંગી લઉં, અને જો એ મારી માફી માંગીને મને લઈ જાય હા? તો જતું રહેવાનું. ઈ તમે એને અહીં બોલાવો ત્યારે ઈ અહીંયા અને તમારે સામેથી બોલાવે છે. એનો સામેથી એકવાર એ ફોન મેસેજ આવ્યો કે હું આવું છું એમ તમારી આગળ. જો તમે આવું સારું વિચારો છો તો આદિ કુમારને આવું સારું વિચારવું જોઈએ ને. તમે એની કેટલી ચિંતા કરો છો, એને કઈ પડી જ નહીં હોય, એને તો યાદ નહીં હોય કે તમે ક્યાં છો એમ. તમે ખાધું હશે, પીધું હશે, હું કરતા હશો, હું નહીં, કાંઈ જ ખબર નહીં હોય. તો પછી વિચારવા જેવી વાત છે. વિચારવા જેવી આ નાની વાત નથી, જિંદગીનો સવાલ છે. મેસેજ કરીને ડિલીટ કરી નાખું કે ભૂલમાં આવી ગયો તો? જો મીરાબેન, મને ખબર છે કે તમને આદિત્ય કુમાર વગર ગમતું જ નથી, પણ મને છે ને આદિત્ય કુમાર જ નહોતા ગમતા. મેં તો પહેલાથી જ કીધું હતું કે આવા છોકરા વેરે આપીને છે ને આપણે આપણી દીકરી આજ નહીં તો કાલે દુઃખી થવાની જ છે. અત્યારે તમે તમારા પિયરમાં કઈ રીતે રહ્યા? બહુ સારી રીતે. તો અને ન્યા તમને કેવી રીતે રાખે? અમારો આ જીવ નહીં બળતો હોય? હે? તમે એકદમ સાચા છો ભાભી. નહીં કરું ફોન મેસેજ. એને મારી જરૂર ન હોય ને તો મારે એની કોઈ જરૂર નથી. બરાબર, એને તમારી જરૂર એકવાર નથી ને તો તમારે 7 વાર નથી. કેટલી વાર? 7 વખત. હા, 7 વખત નહીં, 17 વખત. એટીટ્યુડ રાખવાનો, આવી રીતે જ રહેવાનું. બાકી તમે જો જરીક ઢીલું મૂકશો ને તો આજ લાફો ખાધો કાલ મારી નાખશો. ના ના, ઢીલું મૂકવાની વાત જ નથી. હા એમ સમજી ગયા. ક્યાં ગયા હતા તમે? વેવાઈ પાસે ગઈ હતી. શું કામ હતું ત્યાં તમારે? મીરાને મળવા ગઈ હતી, મીરા સાથે વાત કરવા ગઈ હતી. કરી લીધી વાત? શું કીધું? મળી ગયો જવાબ? આદિ, તારા સસરાએ મીરાને મળવા જ ન દીધી. ખબર જ હતી મને કે એ લોકો કોઈ વાત માનવાના જ નથી. મળ્યો તો અશોકભાઈને, એની સાથે પણ વાત કરવાની કોશિશ કરી હતી, પણ એ આ વાતને વધારવા માંગે છે. અને હવે તમે ત્યાં કોઈને સમજાવવા જતા નહીં, કારણ કે
સમજી લો કે એ લોકોએ નક્કી કરી લીધું છે. પણ આદિ એ કેવો બાપ કહેવાય? એક દીકરીને પોતાના ઘરમાં આટલા દિવસથી સાચવી રાખે છે અને કોઈ નાનો એવું બનાવ બન્યો છે, એટલો મોટો તો બની નથી ગયો ને, અને તું વારંવાર એને મારપીટ કરતો હોય તો બરાબર છે. આ ગુસ્સામાં ને ગુસ્સામાં આવી ઘટના બની ગઈ તો એનું સમાધાન હોવું જોઈએ, નહીં કે આવી રીતના આટલા દિવસ દીકરીને ઘરમાં બેસાડી રાખે. છૂટાછેડા લેવા માંગે છે. તારા સસરાએ પણ આ જ વાત કરી કે એટલે સમજી લો કે એ કોઈ સમજે એવા નથી. જો સાચી શિખામણ ને સાચી સલાહ ત્યાંથી આ મળતી હોત ને તો આવું બધું થાત જ નહીં. તો મીરા જેવી ગઈ ને એવી પાછી પણ આવી જાય. પણ દીકરા લગ્ન છે, નહીં કે ઢીંગલા પોતિયાના ખેર કે તમે રમીને ગમે ત્યારે ફેંકી દો. તું કેમ નથી સમજતો? હું તો સમજુ છું. મેં સ્વીકારી તો લીધું કે હા મેં એક લાફો માર્યો હતો. હવે એક લાફા માટે થઈને ઈ મને જેલમાં નાખશે, છૂટાછેડા લઈ લે છે. તારી એ માને અત્યાર સુધી જે કરતી હતી ને એ નથી દેખાતું. તને બેગ ખબર તૈયાર જ હતું એનું તો. લગ્ન કરીને જ્યારથી આ ઘરમાં આવી છે ને ત્યારથી એને બેગ તૈયાર રાખ્યું હતું કે થોડુંક અમતું દુઃખ પડ્યું નથી કે બેગ લઈને નીકળ્યા નથી. એના ભાઈએ પણ ચોખ્ખું કીધું, અમારી બેનને અમે શિખામણ આપીને મોકલી હતી કે છે ને ઠેલો તૈયાર રાખજે, તને જરાક પણ ત્યાં દુઃખ પડે ને એટલે ઠેલો લઈને નીકળી જાય. આટલી તો એ લોકો તૈયારી રાખે. તો રામાયણ વખતે સીતાજીને પણ ઘણા બધા દુઃખ પડ્યા હતા, ત્યારે જનક રાજાએ તો એવું કીધું નહોતું કે હું મારી દીકરીને પાછી લઈ જાઉં. તો આટલી એવી નાની વાતમાં તો મીરાને કેવી રીતે લઈ જઈ શકે? મારા સસરા કોણ છે એ તો જરાક જુઓ, મારો સાળો કોણ છે એ તો જરાક જુઓ. વાનર સેનામાં આવે છે લોકો. તમે એની પાસે સારી અપેક્ષાઓ રાખો છો કે એની દીકરીને સારી સલાહ આપશે, સમજાવીને સમાધાન કરશે. એવું થવાનું નથી. અને મને ખબર જ છે આજે નહીં તો કાલે છૂટાછેડા દેવાના જ છે, તો પછી આપી દઈએ એટલે વાત પતે. તું કેવી વાત કરે છે? લોકોના સવાલના જવાબ આપતા આપણે થાકી જશું ને તો લોકોના સવાલ પૂરા નહીં થાય દીકરા, અને ગામના મોઢે ગરણા નહીં બંધાય. નાની એવી વાતને કેટલી મોટું સ્વરૂપ ધારણ કરીને ક્યાંની ક્યાં વાત રહી ગયા છે. તું એકવાર તો પ્રયત્ન કર તારા સસરાના ઘરે જઈને સમજાવવાનું મીરાને. મેં તો એમ કીધું કે મીરાને ન મળવા દો ને તો કાંઈ નહીં, પણ એકવાર જો એની ભાભીને પણ મળવા દો ને તો એની સાથે પણ કંઈ વાત કરું. કદાચ એ પુરુષ થઈને સ્ત્રીની વેદના ન સમજી શકે, એક માની વેદના ન સમજી શકે, પણ એની ભાભી તો સમજી શકશે ને. તો એને પણ મળવાની ના પાડી દીધી. હવે શું કરવાનું છે? હું આ સંબંધ ક્યારેય તોડાવવા નથી માંગતી. તમારા લોકોના છૂટાછેડા તો નહીં જ થવા દો દીકરા. મેં ક્યાં કીધું મારે તોડવું છે? મેં પણ સમાધાન માટે ટ્રાય તો કરીને મીરાને સમજાવવાની તારે એ સમયે જ્યારે મગજ ગરમ હતો ને ત્યારે હાથ ઉપાડવાની જરૂર નહોતી. તને ખબર છે કે સ્ત્રી ઉપર જ્યારે હાથ ઉપાડે ને પુરુષ ત્યારે સ્ત્રી સહન નથી કરી શકતી. એને માર લીધો હોત તો મેં ના પાડી હતી. હું ખાઈ લેત, હું કોઈ ન કહેત, ગામમાં વાતી ન કરત કે મારી ઘરવાળીએ મને લાફો માર્યો. મેં તો મારા શાળાને કીધું કે લેક લાફો માર લ્યો ભાઈ, વાત પતાવો ને પૂરી કરો. લાફાની જ વાત છે, લાફો તમે માર લ્યો. કે એમ નહીં, તમને ટૂંકમાં ઝુકાવાની વાત છે, હેરાન કેમ કરવાની એવી વાત છે આ તો. સમજ્યા? દીકરા સમજ નથી પડતી કે ક્યારે આ વાતનું સમાધાન આવશે. ખબર છે અમુક ઘરના માવતર કેવા હોય છે, કેટલું બધું સાસરિયા વાળા હેરાન કરતા હોય, મારઝૂડ કરતા હોય, છતાં પણ દીકરીને સમજાવીને મોકલી દે છે. હું છેલ્લી વાર પ્રયત્ન કરું છું. આ તમે આટલું બધું કહો છો ને એટલે છેલ્લી વાર એકવાર પ્રયત્ન કરી જોઉં છું. એ માને તો ઠીક છે, બાકી છૂટાછેડા. થઈ ગઈશ તૈયાર. હવે ખાલી સાઈન કરે ને એટલે એ આમ અને આપણે આમ. એટલે મીરાને જે છૂટાછેડા લેવાના છે એના કાગળિયા છે અંદર. હા, અને બધુંય જુઓ, બધુંય લખેલું છે આમ. બરોબર? હા, હા, વાંચી લો તમે તારા. વાંચવું નથી હા પણ મારે છે ને હા. હાવ આવી રીતે સહેલાથી છે ને છૂટાછેડા નથી લેવા. તો અરે મારે તો છે ને એ લોકોને રીબાવીને તડપાવીને છૂટાછેડા લેવા છે.
એનું આખું મકાન વેચાઈ જવું જોઈએ, રોડ ઉપર આવી જવા જોઈએ. આ વિચાર તો મને આવ્યો હતો. આમ જુઓ, આ જ્યારે ફાઇલ લેતો હતો ને હાથમાં ત્યારે કે મેં તો આમાં સાઈન કરે એટલે એના રસ્તે વેચાય, આપણે આપણા રસ્તે. અને આપણને શું ખબર, એ લોકોએ આવો જ એટલા જ અત્યાચાર કર્યો હોય તો આપણી બેન દીકરી ઉપર કે આને લાફો મારશું એટલે એનો વાપર તામાં ને તામાં ફાઇલ આપણને આપી દે કે આમાં સાઈન કરજો એટલે છૂટા છેડા થઈ જાય, અને હું સાઈન કરી દે એટલે ઈ એના રસ્તે હું મારા રસ્તે. પણ નહીં, એને જે મનમાં જે આઈડિયા દોડ્યો હતો ને એ તો હું ક્યારેય પૂરો નહીં થવા દઉં. હા, અને હું શું કહું કે હવે આપણે છે ને તો એમ જ કરવી, કેસ કરવી. અને આ બેનને મારી હતી ને એ હોતી લખાવી, એને કઈ દરરોજ હાથ ઉપાડતો અને મુલી આખો દી રોતી. અરે ખાલી હાથ નહોતો ઉપાડતો, એને મારી નાખવાના પ્રયત્ન હોતે ને કરતો હતો. અને એવું લાગે ને તો એના પાર્કિંગમાં છે ને હું એના ભૂરાને કહે ને તો કેરોસીનનું એક ડબલું મૂક્યા છે, અને સાબિતમાં એ હોતે ને રાખ્યું, આ લોકોએ કેરોસીન હોતે ને રાખ્યું હતું એક આખું કેન ભરીને. હા, અને હળગાવવાના પ્રયત્ન હોતા ને પણ મોકો ન મળ્યો, નકર મારી દીકરી અત્યારે આયા જે જીવતી છે ને એ જીવતી ન હોત, હળગી ગઈ હોત ક્યારની. બરોબર છે તમારી વાત, એમ જ કરશું. અને તો જ છે ને તો જ આપણા જીવને છે ને શાંતિ મળશે, નકર આખી જિંદગી છે ને નકરો એના જ વિચાર આવશે. સાઈન કરશે ને એ સાઈન પછી એ કોઈ બીજે ઠેકાણે ક્યાંય લગ્ન કરવાનું નામ નહીં લે, જોજે. એટલો બધો હું એની ઉપર અત્યાચાર કરીને એટલો બધો એને રીબાવીશ ને, હા, કોર્ટમાં ધક્કા ધક્કા બસ. અને પેપરમાં હોતી આવવું જોઈએ આમ સમાચારમાં, ભલે આપણું નામ તો આવશે જ. બરાબર, બરોબર. હું તો મારી દીકરીની મને કાંઈ ચિંતા નથી, સમજ્યા. અને એની માટે તો એક માયા સરસ માગું હોતે ને તૈયાર રાખ્યું છે, હાથ હોનાનું. અને મારી દીકરીને તો હું લગ્ન હોતે ને બીજે હારા ઠેકાણા કરાવી દે, પણ એ લોકોને તો નહીં જીવવા દઉં અને નહીં એને મરવા દઉં. એને એમ થાય કે મેં માણસનો જન્મ લીધો તો હું કામ લીધો, આની કરતાં જનાવરનો જન્મ લીધો જ ને તો આ બધું અમારે રીબાવું તો ન પડત. સાચી વાત છે. અને આ દુનિયામાં છે ને ઘણાય માણસો એવા સાની જેવા જે છે ને દીકરી મતલબમાં લગ્ન કરીને હારે જાય ને એટલે હેરાન કરવાનું ચાલુ. એ આ બધું જોહે ને આની સજા જોહે ને જેટલા જણાને ખબર પડશે ને એ બધું બંધ થઈ જાય. હા, એટલે બોલો કેમ ગયો? જયલા અહીંયા તો બે અહીંયા બે તો કાલ મારખાને આવ્યો તો તું, આ આજે નખ છે જો અહીંયા, આ નખ અને અહીંયા એના હાથનો મારખાને આવ્યો તો તારા હાથ ભાંગી ગયા હતા. હે, કાંડું કાપી નાખવાનો. ગમે તું સોસાયટીમાં કોઈના હાથનો માર તને ખવડાય ખાય ને તો એનું છે ને કાંડું કાપી નાખવાનું. અને પછી તારા દાદા અને તારો બાપુ બેઠા છે ત્યાં આપણે માર ખાઈને નહીં આવવાનો. મારે ના આવવાનું. હું અમે અત્યાર સુધીમાં છે ને કોઈ દી કોઈનો માર નથી ખાતો. હા, ભણવા જા ને ના ઓલી તારી ઓલી હોય ને તારો સર કે શિક્ષક એને કહી દેવાનું કે હું લેસન લાવું કે ન લાવું, મને સજા નહીં દેવાની. હા, બરોબર, સમજી ગયો. હા, અને એવું લાગે ને તો ઘરેથી વેવણું છે પછી લોઢાને ફૂટપટ્ટી આવે ને એ લઈ જવાની. બરોબર, દફતરમાં કઈ રાખશો વર્તુળ વર્તુળ એવું? હે, હું ઓલું ગોળ રાખવાનું. તું કોનો દીકરો છો એ તો જો, વર્તુળ રાખવાનું સમજા. અને કોકને છે ને સામે બોલે ને તો તમ તારે ભલે આમ ભરાઈ દેવું પડે, ભલે લોહી નીકળે. દાંતમાં જ જાય છે પણ બધું જો એવું જ કલેજું એવું જ રાખવાનું, સિંહ જેવું આપણે કલેજું રાખવાનું. તારો બાપ કોણ અને તારો દાદો કોણ એ તો તું જો. અને જા રમવા જા હવે. પણ દાદા અત્યારનો જમાનો જુઓ તમે, એવું કલેજું રાખીએ ને તો એ સમસ્યાનો ઉકેલ ન નીકળે. એવું તો વધારે સમસ્યા થાય અમારે. અને જો ટીચરને એમ કહું ને તો પછી મને ત્યાં રહેવા ન દે. અરે રેવા કેમ ન દે? હું ત્યાં આવું સમજા, સ્કૂલ આખી હળગાવી દઉં. તું આ તારા દાદાને હજી ઓળખતો નથી એવા કેવાય પરાક્રમ કર્યા છે. અરે અમે ભણવાનું જતા ને તોય પાસ કરી દેતા. એવું બોલવાનું જ નહીં આપણે. સમસ્યા તો આપણે જ ઉકેલવાની, આપણે હાથેથી જ. સમસ્યા આપણે હોય ને ત્યાં લગી ઊભી ન થવી જોઈએ, અને ઊભી થાય ને તો આપણે જ ઉકેલવાની, આપણું નામ બનવું જોઈએ. જા આ છે ને સુધરેલ થાય એવું લાગે છે. અને હું કહું હું વકીલ પાસે જાઉં છું અને આને આકરામાં આકરી સજા કેવી રીતે મળે એ જાણું છું, પછી બધું એ રીતે લખાવું છું. બરોબર, હા જાઉં છું. હા જા, વકીલ નહીં ભલે રૂપિયા ખવડાવવા પડે. હા,
ભાભી હમ, આ ઘરમાં ને ઘરમાં કેટલો કંટાળો આવે છે. ડુમ્મસ જઈએ. તે હાલો ને ત્યાં સારું બનાવ્યું છે ને બધું. મસ્ત બનાવ્યું છે બધું, પણ અત્યારે આખું સુરત ત્યાં ભેગું નહીં થયું હોય. એટલે જ ને આ નવું નવું બનાવે ને તો બધા ત્યાં જ પોગી જાય. બોલો હવે બધા હવે ડુમ્મસની વાહે પડી જાય. જ્યાં સુધી છે ને ડુમ્મસ ખરાબ નહીં થાય ને ત્યાં સુધી. એક્ઝેક્ટલી, જ્યાં સુધી ડુમ્મસનો કચરો નહીં કરી નાખે ને, હા. ત્યાં સુધી આ કચરો ફેંક્યા જ કરશે. પ્લીઝ ને હા માણસોને છે ને કંઈ ખબર જ નથી પડતી નહીં. તો શું? અને આમે જાય તો જાય પણ આવું સારું સરકારે ડેવલપ કર્યું છે તો કચરો ને એવું ન કરે તો સારું, પણ સ્વચ્છતા તો કોઈને રાખવી જ નથી. આપણું કોણ માનશે ભાભી? આપણે આપણા ઘરના નથી માનતા તો લોકો ક્યાં માનવાના? હાચી. આ તો છે ને અંદરથી આવવું જોઈએ કે માણસે સ્વેચ્છાએ ચોખ્ખું રાખવું જોઈએ બધું. એ તો છે જ ને. આ બાજુ આવતા રહ્યો. તમે આવી ગયા આદિત્ય કુમાર? અહીંયા શું કામ હતું તમારું? છેલ્લી મુલાકાત. હા, છેલ્લી વાર મળવા માટે આવ્યો છું, વાત કરવા માટે આવ્યો છું, સમજાવવા આવ્યો છું, સમાધાન કરવા આવ્યો છું. પણ અમારે તમારી કોઈ વાત સાંભળવી જ નથી. અને તમારે છે ને આમ અમારી બેનની સામું આવવાનુંય નહીં. શરમ ન આવી તમને આ હાથ ઉપાડતા? હે? મારા મમ્મી તો એવું કહેતા હતા કે કદાચ ઘરમાં કોઈ સમજુ હોય કે ના હોય. તમે તો સમજુ હશો બેન. સમજુ જ છું. એટલે જ કહું છું કે તમારે અહીંયા છે ને આવવાની જરૂર જ નહોતી. મારા મમ્મી તમને મળવા માંગતા હતા, તમારી સાથે વાત કરવા માંગતા હતા કે કદાચ તમે આ વાતને પરિસ્થિતિને સમજીને બધું સરખું કરી નાખો. ક્યાંથી સમજે? આ જાણી જોઈને હાથ ઉપાડો છો. આટલા વર્ષમાં અમે મીરાબેનને આટલો વાળે વાકો નથી થવા દીધો અને તમે જો કે જોયા જાણ્યા વગર હાથ ઉપાડી લીધો સીધો. પપ્પાને બોલાવી લો ને, વાત પૂરી કરો. સાચી પપ્પા! વાત. જય શ્રી કૃષ્ણ. હા એમ મેં ઈ જ કીધું પપ્પા જરૂર નહોતી અહીંયા. જુઓ, જો મારે એક શબ્દ નથી સાંભળવો. જો તમે અહીંયા સમાધાન કરવા આવ્યો હોય હવે માસી મારો જમાઈ તો તું રહ્યો નથી તો પછી મારે માન શું કામ એટલું બધું આપવું જોઈએ? જો તું સમાધાન કરવા આવ્યો હોય ને તો ભૂલી જજે એ વસ્તુ ક્યારેય પપ્પા. પોસિબલ નહીં થાય. એટલું બધું? હું આટલું બધું? તમે શું કહેવા માંગો છો મીરાબેન? તમારે ત્યાં હજી જાવું છે પાછું? એને ખબર પડવી જોઈએ કે મારી દીકરી ઉપર હાથ પડે એની શું હાલત થાય એમ. પણ પપ્પા, તમે મારી લ્યો ને અહીંયા વાત પૂરી કરીએ. હું કામ ઠેર અને તું એની ઉપર માર એટલે હું તને મારું, એટલે તું પાછું 2 માર એટલે હું તને 4 મારું, તું એને 8 માર. બરાબર એટલે છે. આ લાફાના પકડદાવ રમ્યા છે ભાઈ. એવી વાત નથી. તમે તો વડીલ છો, તમે સમજી શકો છો. અને મેં પણ કંઈક કર્યું હશે તો કંઈક કારણ હતું. મેં તો ત્યાં માફી માંગી લીધી હતી. હા પપ્પા, નાય હવે તો એ ક્યારેય નહીં બને. ભલે કોઈ એ માફી દિવસ માંગી નહીં. લે કે પગમાં પડે પણ મેં જે નિર્ણય કર્યો છે કે તારે એની સાથે છૂટાછેડા થાય એટલે બસ છૂટાછેડા જ થાય. પણ પપ્પા તમે સાંભળતા પણ કેમ નથી? મીરાબેન શું પણ કરો છો તમે? કેમ નથી સમજતા સાચી અમારી વાત વાતને? અમે તમારું સારું ઈચ્છે છીએ, ખરાબ નહીં. તારી ભાભી તને આ રાખવા તૈયાર છે, તો? તારો ભાઈ રાખવા તૈયાર છે, ઈ બેને કઈ પ્રોબ્લેમ નથી. અને હું એમ કહું છું ભલે આયા રે છતાંય તું આ એમ કહેશો હજી મારે સમાધાન કરવું એમ અમે- બોલશો તો હજી એવું બોલશો. આખી જિંદગી અમે તમને સાચવી લેશું પણ કાલ હવારે તમને ખોઈ બેસશું ને તો એ સદમો અમારથી નહીં સહન તું થાય. આયા જ્યારે આવી ત્યારે કેવી રૂતી હતી ખબર? ભૂલી ગઈ બધું કે ભૂલાય. મારી પર હાથ ઉપાડ્યો, મને તો આમ કરે છે ને તેમ કરે છે ને ત્યારે જ હું તો ઉકળી ગયો હતો. ત્યારે જ મને એમ છું કે અત્યારે જ આ લોકોના 2 કટકા કરી નાખવા ઘરના. તારા હિસાબે હું રહી ગયો. તે કીધું ને નહીં એટલી મોટી સજા એને નથી દેવી. એટલે મને એમ થઈ ગયું હવે મારી દીકરી એકવાર માંગણી કરી છે તો કાંઈ વાંધો નહીં, એની પર દયા કરું અને એને મારા તરફથી હજી વધારે જીવવાની જિંદગી આપી દઉં. એટલે આજે તમે જિંદગી જીવો ને એ મારી દીકરીની દેન છે. સમજી લેજો. ભીખમાં આપી છે એણે મારા કીધું છે મને કે નહીં એને એવું આપણે કાંઈ નથી કરવું એટલે જીવો છો નકર પતી ગયા હો. પપ્પા પૂરી વાત તો સાંભળો. ક્યારના તમે બધા બોલો છો, મને તો બોલવા દો. પણ તમારે હવે ચૂપ રહો. તારે હવે બોલવાની જરૂર નથી. જો આદિત્ય મારી વાત સાંભળો. પપ્પા જે દિવસે ઝઘડો થયો ને ત્યારે પહેલા મેં આદિત્યને તુકારો આપ્યો હતો. હું જેમ તેમ બોલતી હતી. એમણે તો મને કેટલી વાર કીધું કે ચૂપ થઈ જા, ચૂપ થઈ જા, ચૂપ થઈ જા. પણ હું છું કે કોઈની વાત સાંભળું? એક વાત મેં ન સાંભળી ને એટલે એમણે મને ઝાપટ મારી હતી. અને એમણે તો બિચારાએ મને સોરી કીધું હતું પણ હું એમની વાત ન માની. અને તમને ખબર છે પપ્પા, હું જ્યારે ઘરની બહાર નીકળી ને તો મારા સાસુ મારા પગે 2 હાથ જોડીને પડતા, છતાંય પાવરમાં ને પાવરમાં હું આવતી રહી. તો હવે એ વાતને આપણે ભૂલી જવી જોઈએ કે નહીં? એટલે તું એની સામે બોલી એટલે હું એને સામે હાથ ઉપાડવાનો. પણ પપ્પા હું બોલી હતી પણ એટલું ખરાબ ને તમને
ગુસ્સામાં માણસ ગમે એ બોલી લે એનો મતલબ એમ કે તમારી ઉપર હાથ ઉપાડે તો ભાભી ગુસ્સામાં હાથ ન ઉપડે. નો ઉપડે. હા જ ઉપડવો જોઈએ. બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, બહુ મોટો ગુનો કરી નાખ્યો છે હા અને એ ગુનાની સજા મળવી જ જોઈએ. મળશે. અને તમારી વાત સાચી છે. કદાચ તમે એટલું બધું તમારી સામે કોઈ બોલતું હોય અને તમે જવાબ ન આપી શકો તો તમે શું કરો? તમે હાથ ના ઉપાડો ને, ન ઉપાડો ને તમે હાથ. પાડી લો. વાહ, તો તમે હાથ ઉપાડી શકો, તો મેં ઉપાડ્યો એ ખોટો મારી અરે. પત્ની ઉપર હાથ. એ તારી પત્ની ઉપર હાથ ઉપાડ્યો ને એ મારી દીકરી હતી એટલે મને પેટમાં બળે છે. વાહ વાહ વાહ, સારું લ્યો. હવે તમારે કોઈ પેટમાં બાળવાની જરૂર નથી. આ બધું તારણ મને ખબર પડી ગઈ. કદાચ આ તો વાળી વળી જાત પણ તમે લોકો વળવા દો એમ નથી. કારણ કે તમારી જેમ વળતો એ નહીં હતો એટલે ઘાએ ઘા અહીંયા આવી ગઈ. અહીંયા ન આવી હોત તો વાત પૂરી થઈ જાય, પણ અહીંયા આવી એટલે વાત વધારે વધી. તમે કોઈ ઈચ્છતા જ નથી કે એ ઘરમાં પાછી આવે. તમે જ તમારી દીકરીનું ઘર ભંગાવવા માંગો છો તો મને કઈ વાંધો નથી, હું તો જીવી લઈશ. હું એને પ્રેમ કરતો હતો, એની સાથે રહેવા માંગતો હતો, એટલા માટે ફરી એકવાર પ્રયત્ન કરવા અહીંયા છેલ્લી વાર આવ્યો હતો કે કદાચ જો વાત પતતી હોય તો પતાવી નાખીએ. અને રહી વાત તમારી, તમે તે અત્યારે સારું લાગશે, પછી તમને ને તમને પાછા કડવા દોડો છે. ઘરની અંદર પાછા નણંદ આવે ગમે નહીં બહુને, અને પછી જો તમારા ઘરમાં દખા થાય ને, ભગવાનને એટલી જ પ્રાર્થના કરું કે પછી મને મજા આવે. તમે આવી કારણ કે રીતે તમને આવી રીતના તો પહોંચી નહીં વળે અને તમને પણ નહીં પહોંચી શકું. આદિ છૂટાછેડાના કાગળિયા તમારી ના, ના. પાસે તૈયાર હોય તો હું સહી કરી નાખું. પપ્પા હા? નહીં તો બરાબર છે. હું કાલ મીરાબેન, વકીલને કહીને સહી આદિ, કરીને મોકલી હું દઉં. તમારી સાથે આવવા માટે તૈયાર છું. અરે ના ના, ક્યારે? પપ્પા જોયું મીરાબેન ફરી ગયા. કેવી વાત કરે છે તું? એકલા નહીં જવાનું. અરે પણ તું જરીક તારા- વિચાર કર પણ તું આ શું કરે છે? તમારી પપ્પાની આબરૂનો તો વિચાર આપણે કરો. ઘરે જઈએ, ચાલો. આ તારી અરે ભાભી. ના ના ચલો ને. આ પણ તારી ભાભી. મીરાબેન, અરે મીરાબેન. પણ આ લોકો તારા ઘરના તો જો